મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું મજામાં. સ્વાગત છે તમારું મારા નવો વિડીયોમાં. વાગી ગયા છે 8:15. હવે આપણે નીકળ્યા દુકાને અને કાલનો વિડીયો બહુ મજા આવશે. આજે કંઈક નવું કરશું, પાછું મળીએ તમને. વાગી ગયા છે 8:45 અને દુકાનનો સામાન કાઢીને બેઠો છું. આજે છે અષાઢી બીજ. તમામ મારા મિત્રોને અને મારા સબસ્ક્રાઈબ મિત્રોને મારા તરફથી જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજનો દિવસ બહુ સારો છે, કેમ કે આજે રવિવાર પણ છે અને જગન્નાથ અષાઢી બીજી પણ છે. અને આજે જગન્નાથ ભગવાનની આજે રથયાત્રા નીકળવાની છે અને એ એના મામાના ઘરે જવાની છે. એટલે હું તો નહીં નીકળી શકું, પણ જે લોકો બહાર છે, જેને રજા છે, એ લોકો આજ ખાસ કરીને જગન્નાથની યાત્રામાં જોડાય અને એનો લાભ લે. હું એવા મારા પરમ બધા મિત્રોને વિનંતી કરું છું. 12:30 અને બેઠા છે. ગરાગી હતી થોડીક અત્યાર સુધી, એટલે વિડીયો બનાવ્યો નથી. આજનું વાતાવરણ બહુ સારું છે, વરસાદ આવ્યો નથી. અને જોઈએ આગળ, હવે જમીન પછી મળી જાય. તો વાગી ગયા છે 1:45. ખાઈને ઊભા થઈ ગયા છે. માતાજી અહીંયા જ છે અને હવે માવો ખાવો છે. માવો ખાઈ લઈ. ખાંજી તો માવો. હે? ખાંજી તો માવો. હા, તો ખાવા ના પાડી તો માવો બે મોઢે ખાય. માવો ખાઈને એટલે જોઈએ, કેમ કે જે ખાધેલું એની તરત પતી જાય. એવું કોણે કીધું? તમે ડોક્ટર છો? નહીં. અરે ડોક્ટરે કીધું. હા, ડોક્ટર કાંઈ નો કે. ડોક્ટર એમ કે માવા નો ખવાય, તમાકુથી કેન્સર થાય, કોઈ દી નો ખવાય માવા. ખબર પડે? ખોટી વાત છે, ખોટી. કોણે કીધું? અહીંયા જો લખેલું જ આવે. આમ જો આમાં કેવું દોરેલું આવે, તોય માવો તો ખાવો જ તે. જો આમ જો કેવું દોરેલું છે. એવું તો દોયરા રાખે કામ. આપણે પેલા માવો ખાઈ લઈને કરી નહીં મળે. વાગી ગયા છે 6:30 અને કાંઈ ગરાદી છે નહીં. નવરા બેઠા આજે, કેમ કે આજે અષાઢી બીજ હતી. એટલે બધા લોકો રથયાત્રા જોવા જતા રહ્યા છે. બેઠા એ નવરા આવજા આવી રીતે દરવાજે. મળીએ પછી તમને. જો આજનો રવિવાર હોવા છતાં પણ કંઈ પબ્લિક છે નહીં આટલું બધું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વાગ્યા છે 8:15 અને હવે આપણે કરીએ છીએ દુકાન બંધ. જોઈ શકો સામાન મુકાઈ ગયો છે દુકાનનો. અને આજે થોડીક આજ વહેલી બંધ કરી દીધી, ઘરાકી હતી નહીં. હવે આપણે કરીએ દુકાન બંધ, બરોબર? મળી આવે સીધા 10:30 અને બુટિયાનો ફોન મારી હાથમાં છે, એટલે મેં શરૂ કર્યું છે. સંજયભાઈ છે, હરી છે. જય પિતાજી તો કયો કારક? પિતાજી નહીં, માતાજી કહેવાય. એવું છે? હા, એને યાદ કરાય. હા. એ તું શું કરશો? ખુરશી સીધી કરું. બુટિયા કેવું જગન્નાથની જાત્રા રહી તમારે? જગન્નાથની યાત્રા તો સારી હતી, પણ હા. મારે ન જવાનું. સંજયભાઈ તારી પાસે આવતા ને હું નેડું તમને? એમાં એમ હતું કે મને આજ વિચાર આવ્યો કે હાલને આજ બુટિયાની દુકાને જાઉં. હા. બુટિયો શું કરે છે તો જોવા ગયો તે મિની બજારે પહોંચ્યો ને, હા. તો યાત્રા વાળાએ મને ચારે બાજુથી ઘેરી લીધો. ये बड़ी अच्छी बात कही आप. એટલે હું એવો તો રાજીના રેડ થઈ ગયો ને, તે ન્યાથી ગાડી પાછી વાળી અને સીધા ઘરે જઈને હુઈ અને ગયા. ઘરે જઈને હુઈ ગયો. તે સીધો 8:30 જાગ્યો. ભાઈ આવું થાય ઘણી વાર. એમાં આમ હમણાં સુરતમાં સિગ્નલનો એટલો ત્રાસ વધી ગયો છે ને કે તમે 10 મિનિટનું કામ હોય ને તમારે અડધી કલાક ગણી લેવાની, એટલો ત્રાસ છે પણ અત્યારે. એલા ભાઈ અડધી કલાકની ક્યાં કરે? જગાત નાકાથી મારી ફેક્ટરીએ પોગવામાં મારે રોજ 10 મિનિટ થતી, હા. અત્યારે પોણી કલાકે પોગું છું. આ લોકોને તો શું છે, જો આને દુકાને હોય એટલે આને બહુ બહાર આવવા જવાનું. તમારે ગામની ખબર નથી, પણ અમને ધંધાવાળાને રેગ્યુલર ધંધે રખડવા વાળાને માર્કેટમાં ફરવા વાળાને એવું થાય વાટ કે આ લાગી જાય. સિગ્નલ છે ને, સિગ્નલ એનો ત્રાસ એ છે. મોદી સાહેબે ચાલુ કર્યા, એ સારું કામ કર્યું છે. એક રીતે સારું કર્યું છે. ત્યાં લોકો જે આડાવડા કરી જતા હતા ને એ બંધ થઈ ગયા છે, પણ સિગ્નલની ટાઈમ લિમિટને થોડોક ચેન્જીસ કરવાની જરૂર છે. ये बड़ी अच्छी बात कही आप. ભાઈ એક વાત. મારા હિસાબે તો બધું રેડી છે, હા. કેમ કે મને કઈ નડતું જ નથી. મારા આખો સાઈડ ઉપર તારે ક્યાં નડવાની વાત આવે? એલા એક વાત કહું, હા. સિગ્નલના કારણે છે ને એક્સિડન્ટ બહુ ઓછા થઈ ગયા. बात तो सही है. પણ સિગ્નલનું પાલન કરો, પણ ઘરેથી અડધી કલાક વહેલા નીકળો.
લ્યો હવે ઘરે કોઈ દી ટાઈમે વહેલા નો નીકળતા હોય ને કટ ટુ કટ ટાઈમમાં નીકળતા હોય ત્રાસ કેનો છે ખબર કે ઊભો રહેવામાં 120 સેકન્ડ અને જવામાં 25 સેકન્ડ એનો કોઈ હજી તો ગાડી 2-3 સ્ટાર્ટ કરે તો સેકન્ડ પૂરી થઈ જાય. હવે પણ આમાં એક તકલીફ ઈ છે મોદી સાહેબ છે ને આમાં થોડુંક ચેન્જીસ કરી નાખે ને કે ઊભું રહેવાનો ટાઈમ થોડોક ઓછો કરી નાખે ને જવાનો ટાઈમ થોડોક વધારી દે તો આપણે બધાને સોલ્યુશન આમાંથી આવી જાય. આ સિગ્નલ નું પાલન જે થાય છે ને એમાં હું ખુશ છું, બહુ જ ખુશ. પણ તું ખુશ છો, અમે દુઃખી છીએ એનું. 100% ની બરોબર છે, પણ આ મનોજ એક કે સિગ્નલ નું પાલન નથી કરતો એનું એનું હું કઈ કરીશ એનું તું કાંઈ કરીશ. કાંઈક કરીશું. કાંઈક થશે તો અમે ખુશ થશું. એમાં ભરવામાં હું હારવાર જાય લાઈનમાં ઊભો રહે કાંઈક પણ કરીશ. એમાં મેમો ભરવામાં તું હારવાર લાઈનમાં ઉભો રહે પણ એને પૂછ તો ખરા કે ઈ પૈસા દે કે નહીં દે. ઈ તો જે તો ધારે થાય ને પછી હારી નહીં જાવ. હું કાંઈક કરીશ. ઈ વાત સાચી. હું જો અત્યાર સુધી કાંઈક મેં જ્યાદા સિગ્નલ તોડ્યા પણ હજી આપણે ઉપર મહેમાનું કાંઈ આવ્યું નથી એટલે વરાસામાં એનું પાલન ન કરો ને તો હાલે પણ સિટીમાં પાલન કરવું પડે. घर भेगू थाने એમ ફોટા કાઢ નાખ મને. જરા સમય મેમાં ચાલુ થઈ ગયા ભાઈ, આવડા ફરફરી આવો મીડા. લે એટલે તારો વારો ધ્યાન રાખજે દીકરા. તારો વ્યાયામ છે ને વ્યાયામ ઈ હમણાં થોડા દિવસમાં નીકળી જાય. જોઈએ હવે. હવે આવી જાય કે આ લાયસન્સ આપણી પાસે હોવું જ ન જોઈએ. હવે જોઈએ મારી યારે શું થાય છે પછી કઈક વિચારીએ ને અને જેથી ખાસ વસ્તુ મારે ઈ કહેવાનું કે અમે વરાસામાં રહીએ. તું એક ન રહેતો. હા. અમે પાલન કરીને તો તું કરતા શીખ. હું દિવાળી સુધીમાં વિચારીને તને જવાબ આપીશ. અમને નહીં થાય. તારા વડે દુખી તું થાય, અમે નહીં થાય. કે અમારી પાસે છે ગાડી, લાયસન્સ ને બધું છે ને અમે પાલન કરીએ છીએ. અમારી પાસે બધું કરો રહે કરો તો કાંઈ નહીં રહે. તમારે જેવા યુદ્ધ જ આગળ આવશે. અમે છે ઈ તો દેશ છે. દેશ છે તો અમે છે. અમે છે અને અમે નથી તો કાઈ નહીં. તોય છે. તોય છે. અમે નથી તો અમે નથી. કાંઈ નહીં થવાનું. તો આવી ગયા અમે જૂના લોકેશનથી નવા લોકેશનમાં. આ છે ડેરી ફ્રેશ અને અને એક આને કઈ બોલતા આવડે ને હું બોલ્યો કીકડી કેટ બોલ્યો. એને થોડોક મગજ અટાણે અસ્થિર થઈ ગયો છે. એનું કારણ છે કે બહુ બધા સિગ્નલો તોડ્યા ને એટલે બધાએ એને ઉધડો લીધો. પછી બધાએ બબે ધબા મૂક્યા એટલે એ ઓટોમેટિક તમને સિગ્નલ દેખાણો અમને મન નો દેખાય. આને कौन है ये लोग कहाँ से आते हैं ये? આને કોઈ દી સિગ્નલ નહીં દેખાય. અરે તારું શું કેવું? એ તો બેઠો છે. તારું શું કેવું? તું ત્યાં કાં કન્ફ્યુઝ હો ગયા મેરે જાન. આ રોલ કટ એક આપી દો. જો આ ભાઈ અત્યારે ઓર્ડર લે છે. એને હું ભાઈ આવું 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 આપો ખાલી આવું. રોલ આપો કરતો હું હાથે નહીં નહીં આવું આવું આપો આવું ઈ ફોટો જોઈને આવું આવું આપો. આવું આવું આવું. એ કસોટી પસોટી. देसी गाबला કસોટી ને લસોટી ને લીસર પટ્ટી. આમાં લખ્યો ને એવું આપો. અમને બીજી નહીં ખબર પડતી. જો. ભૂટિયા, તારે હું છું કાંઈક દે. હે? નહીં. દાળ ભાત ખાવા? હા આપણે દાળ ભાત આવશું. દાળ ભાત ન મળે. અલ્લુ અર્જુન આની મોરસ કસોટી આજે મારું જ્યાં સુધી આવે ને ત્યાં સુધી નહીં તો મારા વગરનો નહીં મૂકું. લઈશ. જો આ મારો કોકો આવી ગયો છે અને આ મનોજિયાનું હું આવ્યું લસરપટ્ટી. નહીં, ના, કસોટી કસોટી. જિંદગી કે કસોટી જિંદગી જા. વાળાની. तू समझा हाँ नहीं तू समझा नहीं આ કસોટી આવી ગઈ છે. આ ભાઈ સમજી થઈ ગયા. હે, એક્સ્ટ્રા ચમચી આવી ગયા. ઈ સ્ટીલની ઈ. ઈ લાવો, સ્ટીલની. આમાં ભાંગી જાય. આ મારો કોકો આવી ગયો. હાલે શાકો. મનોજભાઈ ની કસોટી જિંદગી કી આવી ગઈ અને મને હરિયા કસોટી જિંદગી ડખા હવે પી લઈ તમે. ઓરિજિનલ. તો આને જો શું કહેવાય? આ સંજયભાઈ નું શું છે તમારું? આ કહેવાય રોસ્ટેડ આલમંડ વિથ એક્સ્ટ્રા ચોકલેટ વિથ એક્સ્ટ્રા કાજુ વિથ એક્સ્ટ્રા રોસ્ટેડ આલમંડ. બહુ લાંબા ટૂંકું નામ છે આ પણ વસ્તુ લાગે જોરદાર. અને ઓરિજિનલ માલ કહેવાય. હા છે આ- કિટકેટ થિક શેક આ કીટ કટકટી આ શું છે? સ્ટ્રોબેરી કાજુ. સ્ટ્રોબેરી. કસોટી જિંદગી છે. આની કસોટી જિંદગી કી. મારું તો ઓલું ઠીક છે આ ગયું. થઈ ગયો પી કોકો ગયો. હતો થિક શેક નહીં શું હતું? કોકો હતો ઠોઠો કોકો કોકો. કોકો થૂતું હતું. એટલે કરો ચાલુ કરો શ્રી ગણેશાય નમઃ. હા હા. તો વાગી ગયા છે 11:15 અને આવી ગયા છે અમે ઘરે. આજે પણ કરી થોડીક મજા મનોજ હારે બધા હારે કરી. જો આજનો વિડીયો સારો લાગ્યો હોય
તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કરજો પાછા. જય શ્રી રામ.